નમસ્કાર દોસ્તો, ગુજરાતના અમદાવાદ જિલ્લાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે એક 25 જાન્યુઆરીના દિવસે કોલ્ડ પ્લે નામની ઇવેન્ટ રચાણી. આ ઇવેન્ટની જો વાત કરીએ તો કોલ્ડ પ્લે એટલે કે એક બ્રિટિશ રોક બેન્ડ જે 3 થી 4 પોપ સિંગર છે તેમના દ્વારા આયોજવામાં આવતું મ્યુઝિક લાઇટ શો કે જે અન્ય દેશોની અંદર પોતાના દેશના પ્રભુત્વવાદી ગીત, પોતાના દેશના કલ્ચરલ એક્ટિવિટી કે જે અન્ય દેશની અંદર છાપ પડે તે હેતુ સ્પષ્ટ હતો. જેમ ભારત દેશ જ્યારે આઝાદ થયો એમના પહેલાં 200 વર્ષના વાણા વાગ્યાના એ સમયની અંદર જે રીતે ક્રિશ્ચન મિશનરી, ઈસાઈ મિશનરી આવ્યા અને ભારત દેશની અંદર એક ઈસાઈ ધર્મની સ્થાપના થઈ, તે જ રીતે આવા કોલ્ડ પ્લે નામની ઇવેન્ટોના માધ્યમથી તેના પોતાના કલ્ચરલ ઇવેન્ટ મ્યુઝિક લાઇટ શો સ્થાપિત કરવાના હેતુથી ગુજરાત રાજ્યના અમદાવાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે લાખોની મેદની જે માણસો તો ભારત દેશના, ગુજરાત રાજ્યના હતા, પરંતુ એ પોપ સિંગરો બ્રિટિશના હતા. તો એમના વિશે મારે ભારતીય સરકારના, ગુજરાત રાજ્યના જે ઓથોરિટી ઓફ ઇસ્યુઅર છે, જેને ઇસ્યુ કરે તેમને 2 થી 3 એવા પ્રશ્નો પૂછવા છે કે આપણે કઈ આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ, આપણે કઈ રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ. જો આપણે આઈપીસી અને સીઆરપીસી જેવા કાયદાકીય જેવા નોર્મ્સ બદલાવીને બીએનએસ અને બીએનએસએસ એટલે ભારતીય ન્યાય સંહિતા જેવા નામ પણ અંગ્રેજોના ન રાખવા માગતા હોય અને આઈપીસી અને સીઆરપીસી ચેન્જ કરીને ભારતના નામ લાવતા હોય તો વિદેશોની એવી આક્રમણકારી તાકાતો કે જેણે આપણા ભારત દેશને 200 વર્ષથી એક ઉપનિવેશવાદમાં રાખ્યું, તમામ પ્રકારે શોષિત કર્યા, ત્યારબાદ દેશને એક રખડતો મૂકી દીધો અને દેશના શું હાલ કર્યા એ આપણે સૌને ખબર છે. વળી પાછો એ સમયના ચપેટમાં પાછો આવવા માટે લોકો તૈયાર છે. શું સરકાર તૈયાર છે? શું જે ઓથોરિટી છે કયા હેતુથી આવા કોલ્ડ પ્લે નામની જે ઇવેન્ટોથી ભારત દેશના, ગુજરાત રાજ્યના જેટલા લોકો છે, જે પાર્ટિસિપર છે, જે સાંભળવાવાળા, તો આ તમામ પૈસા ભારત દેશના તમામ પ્રકારના ફંડ એ વિદેશ તાકાતોના હાથમાં જવા લાગે છે. તો મારે આજે પૂછવું છે કે આપણું આત્મનિર્ભરતા, આપણી રાષ્ટ્રવાદ શું અહીંયા કોમ્પ્રોમાઇઝ નથી થતી? હા, ઘણા લોકોનું એવું કહેવું છે કે એનાથી મને શું વાંધો, પરંતુ આ મને વાંધો નથી. ભારત દેશની જે અખંડિતતા છે, ભારત દેશનો જે સમાજવાદ છે કે એક ગરીબ માણસ, એક શોષિત માણસની માટેનો આ અવાજ છે. ખાસ કરીને કોલ્ડ પ્લે જેવી એક્ટિવિટીથી અન્ય વિદેશી તાકાતો ભારત દેશમાંથી ફંડ ઝૂંટવીને ચાલી જશે અને ભારત દેશના લોકો તાલીઓ પાડીને આવા કોન્સર્ટો સાંભળે, આનંદ કરે, સ્ટેટસ મૂકે. મને યાદ કરવી છે 26મી જાન્યુઆરી કે કાલે ઇવેન્ટ થઈ આપણા શેરી મહોલ્લા શાળાની અંદર, કેટલા લોકો જે કોલ્ડ પ્લેમાં જનાર લોકોએ હાજરી આપી. નહીં, માણસોને નહીં ગમે, કારણ કે ભારત દેશનો રાષ્ટ્રીય પર્વ છે. એમાં શું હોય એકચ્યુઅલી, આવું કેનાર લોકો જ કોલ્ડ પ્લેની જે ઇવેન્ટની અંદર હાજરી આપવા લાગે છે. તો મારે એટલું જ પૂછવું છે કે ભારત દેશના રાષ્ટ્રીય પર્વમાં જો આટલી હાજરી આપો ને તો આ ભારત દેશની અહેમિયત સમજવાની જરૂર છે મિત્રો. તો બસ આવી જ વાતને કારણે એક એવો વિડીયો કે ખરેખર ભારત દેશની રાષ્ટ્રહિત, રાષ્ટ્રવાદિતા અને આત્મનિર્ભરતાના હિત રૂપે એક મારે પ્રશ્ન ગુજરાત રાજ્યના જેટલા પ્રાધિકારની ઓથોરિટી ઓફ ઇસ્યુઅર છે કોલ્ડ પ્લેના, એમને પૂછવું છે કે ખરેખર આ ઇવેન્ટના હેતુ શું છે? શું ભારત દેશ અને ગુજરાતને ફરી વખત એ ઉપનિવેશવાદ, જે બ્રિટિશરોના જે 200 વર્ષથી આપણે શોષણ કર્યું, એવું ને એવું શોષણ કે અન્ય કોઈ કારણ? આ સવાલ મારે ગુજરાતના તમામ લોકો કે જે કોલ્ડ પ્લેના સ્ટેટસ રાખીને કોલ્ડ પ્લેથી આકર્ષિત થનાર લોકો છે, આ તમામને પૂછવું છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.